વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એકમ 8 એના ભાગ 2માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વંદે ગુજરાત, જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક સ્વામી વિવેકાનંદના વાક્ય વિશે કહીશ કે એકાગ્રતા એ જ સર્વ જ્ઞાનનો સાર છે. દુનિયાના દરેક રહસ્ય એકાગ્રતાથી આપણે ઉકેલી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે નીટ, JEE અને બોર્ડની પરીક્ષાઓ ઉકેલવાની છે, તો એકાગ્રતા તમારા માટે એક મહત્ત્વનું પરિબળ છે. અને એકાગ્રતાથી તમે જો ધ્યાનથી ભણશો તો આ એકમ પણ તમને સારી રીતે યાદ રહી જશે અને NEET કે બોર્ડની પરીક્ષામાં પણ તમે સારી રીતે એના માર્ક્સ સ્કોર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે નોટ પેન રાખી અને લખતા રહેશો અને એનો સઘન અભ્યાસ બીજા પ્રશ્નોથી પણ કરશો એવી મારે તમને નમ્ર વિનંતી છે. તો અગાઉના લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનું શું મહત્ત્વ છે, રેડોક્સ ક્યાં ઉપયોગી છે, આ ઉપરાંત ઓક્સિડેશન આંક ગણવાના નિયમો, ઓક્સિડેશન કરતા એટલે શું, રિડક્શન કરતા એટલે શું, એના વિશે ભણ્યા. આ સાથે આ લેક્ચરમાં હું તમને જુદા જુદા ઓક્સિડેશન આંક ગણતા શીખવાડીશ. ઉપરાંત રેડોક્સ પ્રક્રિયાઓનું સંતુલન આપણે શીખવાનું છે. અને જે પ્રશ્ન હંમેશા નીટ JEEમાં આવતો જ હોય છે, એટલે કે નીટ JEEની દ્રષ્ટિએ પણ આપણે તૈયારી થોડી ઘણી કરવાની છે, જેથી આપણું ભારતનું ભાવિ તમારા જેવા તેજસ્વી યુવાનોના હાથમાં આવે અને પરિણામે દેશ આગળ વધે અને આપણો દેશ પ્રગતિના પંથે જાય. તો આપ સર્વ દીકરા દીકરીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ સારી રીતે ભણો અને ધ્યાનથી શીખી લેજો આ ચેપ્ટર. તો હવે આપણે પહેલાં સહેજ પુનરાવર્તન સ્વરૂપે એક સ્લાઇડ જોઈ અને આગળ અભ્યાસ શરૂ કરીશું. તો આપ ધ્યાનથી જોશો. અગાઉ આપણે આ છેલ્લે પૂરું કરેલું કે સમૂહ એકના તત્વ લિથિયમનો ઓક્સિડેશન આંક +1. આ એટલે આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ કે હવે પછી જે કંઈ ઓક્સિડેશન આંકની ગણતરી છે એમાં બધા જ તત્વોના ઓક્સિડેશન આંકની આપણે જરૂર પડશે. એટલે ટૂંકમાં તમે આ જે ચાર્ટ છે એને જો બરાબર સમજી લેશો તો આના પછીના જે કંઈ ટોપિક છે આપણા એ સમજવામાં તમને ખૂબ સારી મદદ મળશે. સમૂહ એકના જે તત્વો છે લિથિયમનું +1, સોડિયમનો +1, એ જ રીતે સમૂહ 2નું બેરિલિયમ એનો +2, મેગ્નેશિયમનો પણ +2, સમૂહ 13 એનો ઓક્સિડેશન આંક +3 છે. જે 13મો સમૂહ છે એમાંથી 10 બાદ કરવાથી, એટલે એમાં પાછળના બધા સમૂહમાં 10 બાદ કરવાથી જે મળતો આંક છે એનો ઓક્સિડેશન આંક છે. એટલે બોરોનનો +3, એલ્યુમિનિયમનો +3, કાર્બન સમૂહ 14 એના જુદા જુદા ઓક્સિડેશન આંક શક્ય છે, -4, -2, +2, +4. એ જ રીતે સિલિકોનના 2 ઓક્સિડેશન આંક શક્ય છે, -4 અને +4. આ તમારે વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિડેશન આંક બરાબર સારી રીતે યાદ કરી લેવાના છે, જેથી હવે પછીનો જે ટોપિક છે એ તમને ક્લિયરલી આવડી જાય. એટલે જુઓ, એ જ રીતે સમૂહ 15 એના ઓક્સિડેશન આંક નાઇટ્રોજનનો -3, +3 અને +5 શક્ય છે. એ જ રીતે એ જ સમૂહનું ફોસ્ફરસ એનો -3, -1, +1, +3 અને +5 શક્ય છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સમૂહ 16 હોવાથી આપણે 18 જે અષ્ટક પૂરું કરવાની જરૂર પડે. અષ્ટકમાં 18 એટલે 2, 8, 8 એ રીતે જોઈએ તો ઓક્સિજન જે છે એમાં અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટતા હોવાથી -2. પછી અગાઉ ગણતરી કરી એમ પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2 અને ફ્લોરાઇડ સંયોજનોમાં +1 અને +2 જોવા મળે છે. એ જ રીતે સમૂહ 16ના સલ્ફરનું ઓક્સિડેશન આંક -2, -1, +2, +4 અને +5 શક્ય, +6 શક્ય છે. જે એની સાથે જોડાયેલા તત્વો કેવા છે એની ઉપર આધાર રાખે છે. સમૂહ 17ના ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સિડેશન આંક શક્ય છે, -1.
ક્લોરીનનો ઓક્સિડેશનાંક એના ઓક્સો એસિડ્સની અંદર -1 પણ હોય, +1 પણ હોય, +3 પણ હોઈ શકે છે, +5 પણ થઈ શકે છે અને +7 પણ થઈ શકે છે. તો આ બધા તત્વોના ઓક્સિડેશનાંક હવે આપણે શીખીશું. આ ઉપરાંત એક બીજું કોષ્ટક તમારા માટે તૈયાર કરેલું છે મેં, કે સમૂહ 1નું તત્વ સોડિયમ અને એનું સંયોજન સોડિયમ ક્લોરાઇડ છે. તો આ સમૂહના તત્વોનો ઉચ્ચતમ ઓક્સિડેશનાંક +1 હોઈ શકે, કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોનથી વધારે ગુમાવવા માટે ઇલેક્ટ્રોન છે નહીં. મેગ્નેશિયમ તત્વનું સંયોજન મેગ્નેશિયમ સલ્ફેટમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2 થશે. આ ઉપરાંત બેરિલિયમનો પણ +2 થશે, જે એનો મહત્તમ ઉચ્ચતમ ઓક્સિડેશનાંક છે. એ જ રીતે સમૂહ 13નું એલ્યુમિનિયમ, એનું સંયોજન AlF3 એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ, એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 જોવા મળે છે, કારણ કે ફ્લોરિનનો -3 કરીએ 3 વખત માઇનસ થાય, -1 -1 -1, એટલે સામે બેલેન્સ કરવા માટે અહીંયા +3 લેવું પડશે. એ જ રીતે સમૂહ 14ના સિલિકોનનો મહત્તમ ઓક્સિડેશનાંક, પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછી શકાય તમને વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન આવી શકે છે કે SiCl4માં સિલિકોનનો ઓક્સિડેશનાંક જણાવો, તો મહત્તમ ઓક્સિડેશનાંક કેટલો છે? +4 છે. એ જ રીતે સમૂહ 15નું ફોસ્ફરસ, એનું સંયોજન ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, પણ સૂત્ર છે એનું P4O10, એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 થશે. આ ઉપરાંત સમૂહ 16નું SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 જોવા મળશે. એ જ રીતે ક્લોરીનનું HClO4 સંયોજન, એમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક જ્યારે તમે ગણશો તો એ +7 મહત્તમ ઓક્સિડેશનાંક. એટલે આ ટેબલ જે છે એ તમને દરેક સમૂહના જે તત્વ છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, તમને પરીક્ષામાં પ્રશ્ન આ રીતે આવી શકે તો એ તમને એમ પૂછાય, ધારો કે સમૂહ 17ના તત્વોનો મહત્તમ ઓક્સિડેશનાંક અને તે ધરાવતું સંયોજન જણાવો, તો +7 અને સંયોજનનું સૂત્ર થશે HClO4 થશે. હવે આના આધારિત આપણા સ્વાધ્યાયની અંદર પહેલો જ પ્રશ્ન છે 8.1, અને પ્રશ્ન આ રીતે છે, લીટી દોરેલા દરેક તત્વના ઓક્સિડેશનાંક નક્કી કરો. એટલે આ પ્રશ્ન તમારી પ્રથમ પરીક્ષામાં અચૂક આવશે. એટલે તમારે આ સૂત્ર, ધારો કે પહેલું ઉદાહરણ છે આપણી પાસે NaH2PO4, એમાં તમને ફોસ્ફરસની નીચે અંડરલાઇન કરેલી છે. એટલે કે તમારે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક શોધવાનો છે, જેને આપણે X ધારી લઈશું. હવે તમે જુઓ કે આપણે જેમ અણુભાર ગણતા હતા તેવી જ રીતે દરેક તત્વો જે આમાં રહેલા છે એ તત્વોને આ રીતે છૂટા પાડી દેવાના છે. 1 સોડિયમ વત્તા 2 હાઇડ્રોજન વત્તા જેનો શોધવાનો છે એનો X વત્તા 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું છે. હવે સોડિયમનો તો +1 આપણે ટેબલમાં જોયો. હવે એ ટેબલનો અહીંયા ઉપયોગ થશે, એટલે તમને એ ટેબલ તૈયાર કરી અને યાદ રાખવાનું છે. અને એ ટેબલની અંદરથી સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 મૂકી સાદુરૂપ આપીશું. એટલે આપણને અહીંયા +1 વત્તા 2 વત્તા X ઓછા 8, અને એનું સાદુરૂપ, ચાલો 8માંથી આ 3 જશે એટલે -5 રહેશે, અને -5 બરાબરની સામે લઈ જાઓ એટલે +5. એટલે તમારા પ્રશ્નનો જવાબ કે NaH2PO4માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક જે છે +5 જોવા મળે છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ સંયોજનનું નામ છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એમાં એવો પ્રશ્ન છે કે સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધો. તો પહેલાં એને છૂટું પાડી દઈએ, 1 સોડિયમ વત્તા 1 હાઇડ્રોજન વત્તા 1 સલ્ફર વત્તા 4 ઓક્સિજન, આ રીતે. હવે દરેકના ઓક્સિડેશનાંક મૂકીએ. સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1, સલ્ફરનો આપણે ધારી લઈએ X, અને ઓક્સિજનનો -2 મૂકી અને ગણતરી કરતાં અંતે આપણને X - 6 = 0, એટલે કે X = +6 મળશે. આથી કહી શકાય કે સોડિયમ બાયસલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 જોવા મળે છે. ચલો આ જ રીતે સ્વાધ્યાયનો 8.1માં સી સેક્શન CH4P2O7માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક શોધો. તો અહીંયા આપણે પહેલાં એને છૂટું પાડી દઈએ, 4 હાઇડ્રોજન
વત્તા 2 ફોસ્ફરસ વત્તા કેટલા ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો? બરાબર ધ્યાનથી જુઓ, 7 ઓક્સિજન. હવે આની અંદર મૂળભૂત ઓક્સિડેશન આંક મૂકી દઈએ. હાઇડ્રોજનનો +1 વત્તા 2x વત્તા ઓક્સિજનનો -2 મૂકીએ, સાદુરૂપ આલીએ એટલે +4, આ 2x અને અહીંયા 7 2 -14 થશે. અને આનું સાદુરૂપ -14 માંથી +4 બાદ થશે એટલે 10 વધશે. અને આ -10 સામે લઈ જઈએ એટલે 2x +10 આવશે. અને xને સૂત્રનો કરતા બનાવતા 10/2 એટલે કે +5 ઓક્સિડેશન આંક આવશે. એવી જ રીતે ખૂબ અગત્યનું સંયોજન પોટેશિયમ પરમેંગેનેટ. એમાં મેંગેનીઝ તત્વનો ઓક્સિડેશન આંક શોધો. તો પહેલાં આપણે છૂટા પાડી દઈએ. 2K + Mn + 4 ઓક્સિજન = 0. હવે 2Kની જગ્યાએ આલ્કલી ધાતુ હોવાથી +1 વત્તા x વત્તા 4 × -2 સાદુરૂપ આપીશું એટલે +2 વત્તા x -8 = 0. માટે x - 6 બરાબર 0 એટલે કે x બરાબર શું આવશે? +6 આવશે. આથી કહી શકાય કે K2MnO4 પોટેશિયમ મેંગેનેટની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 થશે. આવું જ બીજું એક સંયોજન KMnO4 જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ છીએ. એમાં Mnનો તમે જાતે પ્રયત્ન કરજો તો આન્સર +7 આવશે. તો એ આપ ઘરે પ્રયત્ન કરી અને ગણશો. આ ઉપરાંત બીજું એક સંયોજન છે CaO2 કેલ્શિયમ સુપર ઓક્સાઇડ કહીએ આને, કેલ્શિયમ પેરોક્સાઇડ તરીકે ઓળખીએ. તો Ca + 2O બરાબર 0. તો Caનો તો ફિક્સ છે કારણ કે આલ્કલાઇન અર્ધધાતુ છે માટે એનો +2 વત્તા 2x બરાબર 0 માટે 2x બરાબર -2 માટે x બરાબર -1 થશે. ચલો આ ઉપરાંત Fમાં આપ્યું છે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. એની અંદર બોરોનનો ઓક્સિડેશન આંક ગણવાનું કીધું છે. અહીંયા હાઇડ્રોજન ધાતુ હાઇડ્રાઇડ સ્વરૂપે હોવાથી આપણે ધ્યાનમાં નિયમને લઈશું કે ધાતુ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવો જોઈએ. માટે અહીંયા છૂટું પાડીએ સોડિયમ વત્તા બોરોન વત્તા 4 હાઇડ્રોજન. અહીંયા જે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જે છે -1 લીધો કારણ કે તે સોડિયમ ધાતુ સાથે રહેલો છે એટલે ધાતુનો હાઇડ્રાઇડ થવાથી અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે -1 લેવો પડશે. માટે અહીંયા +1ની જગ્યાએ આપણે -1 મૂકી સાદુરૂપ આપીશું એટલે કે +1 વત્તા x -4 બરાબર 0 માટે x - 3 બરાબર 0 માટે x બરાબર +3 આન્સર આવશે. તે જ રીતે બીજું એક અગત્યનું સંયોજન ઓલિયમ જેને H2SO7 કહેવાય છે. આ ઓલિયમ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન પહેલાંનું સંયોજન છે. એમાં 2 હાઇડ્રોજન વત્તા 2 સલ્ફર વત્તા 7 ઓક્સિજન. આની કિંમતો મૂકીએ. હાઇડ્રોજનની +1 વત્તા 2x વત્તા ઓક્સિજનનો -2 મૂકી સાદુરૂપ આપીશું એટલે +2 વત્તા 2x -14 = 0 માટે 2x - 12 = 0 માટે 2x +12 માટે x +12/2 એટલે કે +6 આન્સર આવશે. આ ઉપરાંત હવે જે ખૂબ અગત્યના સંયોજનો જે છે આ તમારે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન આવે કે KAlSO4 twice × 12H2O. આ જે છે ફટકડી એટલે કે પોટાશ એલમ. એનું પ્રમાણસૂચક સૂત્ર છે આ. તો પોટાશ એલમના પ્રમાણસૂચક સૂત્રમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણો. હવે તમે વિચારો કે આ પ્રશ્નની અંદર જુઓ તમને એમ લાગશે કે આ કેટલું ડિફિકલ્ટ છે, પરંતુ આપણે સિમ્પલ એને છૂટું પાડવાનું છે કે આ એક પોટેશિયમ વત્તા એક એલ્યુમિનિયમ વત્તા ચલો અહીંયા કૌંસની બહાર 2 છે એટલે એના કૌંસમાં રહેલા દરેક તત્વ 2 વડે ગુણાય માટે અહીંયા સલ્ફર 1ની જગ્યાએ 2 સલ્ફર અને ઓક્સિજન 4 × 2 = 8 થશે વત્તા 12 × ચલો કેટલા હાઇડ્રોજન છે જુઓ મિત્રો 2 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન. હવે બધાની કિંમતો ચલો પોટેશિયમ આલ્કલી ધાતુ હોવાથી +1 મૂકી દઈએ. એલ્યુમિનિયમનો +3 ફિક્સ છે. હવે સલ્ફરનો શોધવાનો છે એટલે 2x અને ઓક્સિજનનો -2 મૂકીશું. એ જ રીતે 12 કૌંસમાં હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 મૂકી સાદુરૂપ આપીશું એટલે +4 વત્તા 2x
-8 દુ 16 વત્તા 12 કૌંસમાં આનો +2 આનો -2 એટલે કે +4 વત્તા 2x -16 પ્લસ 12 ઇન્ટુ 0. હવે 12 ઇન્ટુ 0 એટલે શું થઈ જશે? 0. એટલે બાકી રહ્યું -16માંથી 4 બાદ કરીએ એટલે -12 રહેશે. એટલે કે 2x - 12 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2x ઇઝ ઇક્વલ ટુ 12 માટે x બરાબર +12/2 એટલે +6 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે આપણે ગમે તેટલા અઘરા સંયોજનો હોય અને એમાં કોઈ એક તત્વનો ઓક્સિડેશન આંક તમને શોધવાનું કહેવામાં આવે તો પહેલું કામ તમારે શું કરવાનું છે કે તમારે દરેક તત્વને છૂટા પાડી દેવાના છે અને આપણા ઓક્સિડેશન આંકના જે નિયમો છે એનો ઉપયોગ કરી દરેક તત્વનો ઓક્સિડેશન આંક મૂકતા જવાનું છે અને જે તત્વનો શોધવાનો કીધો છે એને x ધારી લેવાનો છે. તો હું નથી માનતો કે કોઈપણ સંયોજનના કોઈપણ તત્વનો ઓક્સિડેશન આંક તમે ના ગણી શકો. એટલે જો તમને ઓક્સિડેશન આંક ગણતા આવડી ગયા તો નીટ JEE એક પ્રશ્ન, બોર્ડના પરીક્ષાના ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. હવે આનાથી પણ થોડું વિશેષ, જે એનાથી પણ અઘરા ઓક્સિડેશન આંક છે એવા આપણે થોડા વ્યવસ્થિત સમજીએ કે જેથી આપણે નીટ JEEમાં આપણો ગુજરાતનો વિદ્યાર્થી પણ ક્યાંય પાછો ના પડે અને આપણા ભવિષ્યની અંદર કે 2018 કે 2019 કે 2020માં ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાતના હોય એવો આપણે સઘન પ્રયત્ન કરીએ અને અઘરામાં અઘરા ઓક્સિડેશન આંક ગણતા પણ આપણે શીખીએ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને મારી નમ્ર વિનંતી કે તમે પણ ઘરે જે કંઈ સાહિત્ય હોય એમાંથી જુદા જુદા ઓક્સિડેશન આંક ઘરે આજે ગણવાનો પ્રયત્ન કરશો અને શીખવાનો પ્રયત્ન કરશો. તો હવે થોડા વિશેષ આપણે ઓક્સિડેશન આંક ગણવાનું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન છે, સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે 8.2. લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક ગણો તથા પરિણામો. હવે અહીંયા જો આ શબ્દ નવો આવ્યો, પરિણામ કેવી રીતે મેળવ્યા તે સમજાવો. એટલે આ પ્રશ્નમાં એવું નથી કે સીધે સીધો ઓક્સિડેશન આંક આવી જશે, કારણ કે એમાં તમારે સમજાવવાના છે પાછા. તો આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે I3. હવે આ KI3માં તમને આયોડિનનો ઓક્સિડેશન આંક ગણવાનું કહેલું છે. તો આપણે અત્યાર સુધી જે શીખ્યા એ સાદી મેથડ પ્રમાણે K + 3I = 0. એટલે Kનો તો આપણને ખબર જ છે કે ભાઈ +1 ફિક્સ છે, કારણ કે આલ્કલી ધાતુ છે માટે આલ્કલી ધાતુનો +1 જ હોય. વત્તા 3x = 0 માટે 3x = -1 ને આન્સર જે છે 3 નીચે લઈ જશો એટલે -1/3 આવશે. પરંતુ અહીંયા અપૂર્ણાંક ઓક્સિડેશન આંક શક્ય નથી, માટે આપણે હવે બંધારણ જોવું પડશે. એટલે હું તમને એટલે કહું છું કે આ વિશેષ કેમ છે, કારણ કે આ બધા જ ઓક્સિડેશન આંક સીધા મળતા નથી, પરંતુ આવા 5-10 ઉદાહરણ છે કે જેને તમારે બંધારણથી સમજવા પડશે. તો અહીંયા મેં એનું બંધારણ દોર્યું છે. તો આપ જુઓ તમે કે પોટેશિયમને કૌંસની બહાર લખવાનો છે અને કૌંસની અંદર 2 આયોડિન સહસંયોજક બંધથી જોડાયેલા છે અને એક આયોડિન જે છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે. આ બંને આયોડિન જે સહસંયોજક બંધથી જોડાયેલા છે એનો ઓક્સિડેશન આંક આપણે I2 ગણી અને 0 સ્વીકારી લઈશું, અને જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે એનો ઓક્સિડેશન આંક -1 થશે. આથી આપણે આયોડિનનો ઓક્સિડેશન આંક આ રીતે કે 2 આયોડિનનો 0 અને 1 આયોડિનનો -1 મળશે, નહીં કે અપૂર્ણાંક -1/3. એટલે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન આવે તો એનો જવાબ કે I3માં રહેલા 3 આયોડિન પૈકી 2 આયોડિન જે સહસંયોજક બંધથી જોડાયેલા છે એનો 0 અને 1 જે આયોડિન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે તેનો -1 લેવો પડશે. આ તમારો આન્સર થશે. આવા જ આપણે બીજા ઓક્સિડેશન આંક સમજવાનો પ્રયત્ન કરીએ. એવું જ એક ઉદાહરણ છે H2S4O6. વિદ્યાર્થી મિત્રો, એને છૂટું પાડીએ આપણે સાદી રીતે ગણીએ છીએ કે 2 હાઇડ્રોજન વત્તા 4 સલ્ફર વત્તા 6 ઓક્સિજન, અને જે સામાન્ય ચીલા ચાલુ પદ્ધતિથી આપણે ગણ્યું કે +1 વત્તા 4x વત્તા -2, અને એનો સાદું રૂપ આવશે એટલે છેલ્લે આવો જવાબ આવશે 5/2. હવે અપૂર્ણાંક મળ્યો જે શક્ય નથી, માટે હવે આપણે એને બંધારણને ધ્યાનમાં લેવું પડશે.
હવે આ બંધારણ જે છે ખાસ તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એને તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરો. હું તમને દેખાડું છું, બરાબર જોશો. હવે જુઓ આ બંધારણ, કે આ બંધારણની અંદર હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર સાથે 2 ઓક્સિજન અને વચ્ચેના જે ખાસ આ જે 2 સલ્ફર છે એ પેરોક્સાઇડ સ્વરૂપે જોડાયેલા છે. એટલે આપણે જે ઉપર જુઓ તમે કે અહીંયા જે આપણે એક્સ જે છે 4x એ ગણીને સીધા એક્સનો ગણ્યો તો અહીંયા 4xમાંથી જે 2 સલ્ફર જુદા છે અને 2 સલ્ફર બીજા જુદા છે. એટલે અહીંયા ગણતરી તમારે આ રીતે કરવી પડશે કે અહીંયા આ સલ્ફરનો શૂન્ય સ્વીકારીએ. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઓક્સિજનનો તો -2 હોય કે નહીં, તો એની સામે બેલેન્સ કરવા સલ્ફરને કેટલા આપવા પડશે? +2 આપવા પડશે. ચલો એ જ રીતે આ ઓક્સિજનનો -2 છે એટલે એને બેલેન્સ કરવા બીજા કેટલા આપવા પડશે? +2. સાથે આ બાજુ હાઇડ્રોજન અને ઓક્સિજનનો અહીંયા -1 છે, એને બેલેન્સ કરવા આ બાજુ કેટલા આપવા પડશે? +1. એટલે ટોટલ તમે કરો કે આ સલ્ફર પાસે કુલ વીજભાર કેટલો થયો? +2 અને +1 એટલે કુલ કેટલા થયા? +5 થયા. એટલે કે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 આવશે. વચ્ચેના 2 સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 આવશે. હવે એ જ રીતે આ બાજુ જે આ બાજુ ગણ્યું સેમ એ જ રીતે અહીં ગણતા આ સલ્ફરની આસપાસ પણ કુલ વીજભાર ઓક્સિડેશનાંક કેટલો આવશે? +5 આવશે. હવે બીજું એક સંયોજન છે Fe3O4, જેને આપણે ફેરસો ફેરિક ઓક્સાઇડ એટલે FeO × Fe2O3 આવું લખવું પડે. પણ આપણે વિદ્યાર્થીઓ શું કરશે કે ચીલા ચાલુ મેથડથી ગણવાનો પ્રયત્ન કરશે, કારણ કે જે વિદ્યાર્થી આ રીતે ગણવાનો ટ્રાય નથી કર્યો એને સીધું ગણી અને છેલ્લે આન્સર 8/3 લાઈન મૂકી દેશે એટલે જવાબ ખોટો પડશે અને ત્યાં એ વિદ્યાર્થી પાછો પડી જશે. એટલે તમે ધ્યાનથી શીખી લો વિદ્યાર્થી મિત્રો કે આ ખૂબ અગત્યના ઓક્સિડેશનાંક છે, અપવાદરૂપ કહી શકાય. 3x + 4 × -2 જો તમે આ સાદી રીતે ગણશો તો આન્સર શું આવશે? 8/3 આવી જશે, જે શક્ય નથી. માટે બંધારણ જોઈએ કે આ ફેરસો અને આ ફેરિક, કારણ કે +2 અવસ્થા હોય એને ફેરસ કહેવાય અને +3 અવસ્થા હોય એને ફેરિક કહેવાય. તો Fe3O4 2 સંયોજનનું બનેલું છે. FeO + Fe2O3 તમે ગણો Fe2 અને આ Fe ભેગા કરો એટલે Fe3 થઈ ગયા, અને આ 3 ઓક્સિજન ને આ ઓક્સિજન ભેગો કરો એટલે O4 થઈ ગયા. આ ફેરસો ઓક્સાઇડ એટલે કે આનો +2 ઓક્સિડેશનાંક અને ફેરિક ઓક્સાઇડ એમાં Feનો +3. એટલે આપણો આન્સર કે આ સંયોજનની અંદર Feના ઓક્સિડેશનાંક 8/3 ને બદલે એક Feનો +2 અને બીજા Feનો +3 જોવા મળશે. આ એનો ફાઇનલ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે બીજું એક અગત્યનું સંયોજન છે આપણી પાસે C2H6O. તો આપણે સાદી રીતે ગણી નાખીએ કે 2 કાર્બન + 6 હાઇડ્રોજન + ઓક્સિજન = 0. એટલે બધા વિદ્યાર્થી મોટાભાગના 2x + 6 × +1 -2 અને સાદુરૂપ આલી અને અંતે -2 લાઈન મૂકી દેશે. હવે આ -2 શક્ય નથી. કેમ? કે કાર્બનના કાં તો +4 અથવા -4 હોઈ શકે. એટલે આપણે શું જોવું પડશે વિદ્યાર્થી મિત્રો? બંધારણ જોવું પડશે. હવે એ બંધારણને આપણે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને વિશેષ ખ્યાલ આવશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં બંધારણના ભાગ પાડ્યા છે કે આપણું જે સંયોજન છે 2 કાર્બન વત્તા 6 હાઇડ્રોજન, આ 3 હાઇડ્રોજન, આ 2 અને 1 OH. તો અહીંયા જોઈશું તો આ ગણતરીની અંદર આ જે કાર્બન છે એને મેં C1 કાર્બન કીધો છે. હવે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે આ C1 કાર્બન ઉપર શું જોડાયેલું છે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કાર્બનનો ભેગો ગણવાનો નથી ઓક્સિડેશનાંક, કે ભાઈ એવડી પરીક્ષામાં તમને આ રીતે પૂછાશે કે C1 કાર્બનનો ઓક્સિડેશનાંક જણાવો અને C2 કાર્બનનો ઓક્સિડેશનાંક જણાવો.
તો C1 કાર્બનનો કેવી રીતે ગણ્યો? તમને આ લાગતું હશે કે આ શું દોર્યું સાહેબે, તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાનથી શીખશો તો તરત આવડી જશે. શરૂઆતમાં કહ્યું તેમ એકાગ્રતા તમારે રાખવી પડશે. તમે ધ્યાનથી જુઓ કે આ કાર્બન ઉપર કઈ કઈ વસ્તુઓ જોડાયેલી છે. તો એ કાર્બનને આપણે શું નામ આપ્યું છે? C1 કાર્બન. આ C1 કાર્બનની અંદર આ જે પહેલો સમૂહ જે છે એ આ સમૂહ આપણે લઈ લીધો છે, જેને આપણે CH3 સમૂહ કહીએ છીએ, અને એનો +1 સ્વીકારેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે +1 મૂક્યો એ આખા CH3 સમૂહનો મૂકી દીધો આપણે. હવે આ જે +2 × +1 જે મૂક્યા એ આ કાર્બન ઉપર રહેલા જે 2 હાઇડ્રોજન છે કે નહીં, એના +1 આપણે અહીંયા મૂક્યા. ખ્યાલ આવ્યો? ચાલો, વત્તા આપણે જે X છે જેનો આપણે શોધવાનો છે, આપણો આ કાર્બન C1 એ તમારો X થશે, વત્તા જે આ OH સમૂહ છે એનો આપણે શું લઈશું? -1 લઈશું. એટલે હવે તમે સાદું રૂપ આલો, +1 +2 X -1 એટલે કે છેલ્લે X બરાબર -2, એટલે કે C1 કાર્બનનો ઓક્સિડેશનાંક -2 આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બરાબર ધ્યાનથી કે C2 કાર્બનનો મારે ઓક્સિડેશનાંક ગણવો છે. હવે જો C2 ને ધ્યાનથી જુઓ તમે કે આ C2 કાર્બનની આસપાસ શું છે? તો 3 હાઇડ્રોજન છે અને એક આ સમૂહ છે, CH2OH સમૂહ કહેવાય. એને કયો સમૂહ કહેવાય? આ CH2OH નો આપણે -1 લઈ લઈશું, 3 હાઇડ્રોજન લઈશું અને X લઈશું. 3 હાઇડ્રોજનનો +1 વત્તા X -1, આનું સાદુરૂપ આપશો એટલે X બરાબર શું આવશે? -2. આથી એમ કહી શકીએ કે આ સંયોજનની અંદર C1 અને C2 કાર્બનનો ઓક્સિડેશનાંક અનુક્રમે -2 આન્સર આવશે. તમે જો ઉપર જે આપણે ગણ્યા એ -2 બંનેનો કાર્બનનો -2 લાયા ખરા, પણ અલગ અલગ બંને કાર્બનનો ભેગો કરો તો બંનેને થઈને -4 થવો જોઈએ. એટલે અહીંયા આ રીતે ગણતરી કરવાની છે. સીધી ગણતરી કરશો તો ખોટું પડી શકે છે. આ ઉપરાંત બીજું એક સંયોજન આપણને અહીંયા શીખવાડ્યું છે કે એસિટિક એસિડ અને ફોર્મિક એસિડ, એમાં મિથેનનું CH3નું શૂન્ય સ્વીકારી અને જો આનો -2 લઈએ તો, અને આનો -2 આનો -2 એટલે -4, પણ આમાંથી આ બાદ કરી દઈએ ધારો કે તો -1 થઈ જાય ટોટલ. એટલે -1 વત્તા -2 એટલે -3 ને બેલેન્સ કરવા કેટલા થશે? +3 થશે. એટલે હંમેશા કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +3 આવશે. એ જ રીતે ફોર્મિક એસિડ અપવાદરૂપ થશે, કેમ કે અહીંયા આપણે જે CH3ની જગ્યાએ હાઇડ્રોજનનો +1 અને આ બાજુ જે છે એ રીતે આપણે જો સ્વીકારીએ અહીંયા આનો -1, તો અહીંયા આગળ આપણે જે આનો ગણીશું તો કાર્બનનો ઓક્સિડેશનાંક +2 આવશે. એ જ રીતે બીજું એક મહત્વનું સંયોજન જે આપણા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન સ્વરૂપે આપેલું છે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8.5, H2SO5 Cr2O72- અને NO3- માં રહેલા સલ્ફર, ક્રોમિયમ અને નાઇટ્રોજન તત્વના ઓક્સિડેશનાંકની ગણતરી કરો અને બંધારણ અને તર્ક આપો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ પણ ઓક્સિડેશનાંક ગણો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે માત્ર એક જ પદ્ધતિથી ગણવાના નથી. તમારે તમારી બુદ્ધિશક્તિ, તર્કનો ઉપયોગ કરી જ્યાં જરૂર પડે ત્યાં બંધારણો દોરી અને સઘન અભ્યાસ કરી, વારે ઘડીએ પ્રેક્ટિસ કરી અને લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો સીધું ગણગણ કરશો તો ખોટો પણ પડી શકે, અને જો ઓક્સિડેશન આંક ખોટો આવશે તો તમે વિચારો કે રેડોક્સનું સંતુલન પણ થશે નહીં. એટલે પહેલી પાયાની જરૂરિયાત છે સાચો ઓક્સિડેશન આંક ગણતા શીખવું. હજી પણ આપણે થોડા એવા ઘણા સંયોજનો છે જે આપણે એને ધ્યાનથી બંધારણ સહિત જોઈએ. લગભગ દરેકનું બંધારણ જો તમને આવડી જાય તો ઓક્સિડેશન આંક લગભગ તમારા 99%થી 100% સુધી સાચા પડી શકે છે. એટલે આપણે જ્યારે પણ ઓક્સિડેશન આંક ગણીએ
ત્યારે બંધારણનો પણ સહેજ વિચાર કરી અને પછી જ ગણવાનો પ્રયત્ન કરીશું. તો એના ભાગરૂપે આપણે સ્વાધ્યાયનો 8.5 પ્રશ્ન જોઈએ કે આ પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ કે તત્વોના અંડરલાઇન કરેલા તત્વોને ઓક્સિડેશના ગણવાના છે આપણે. દાખલા તરીકે H2SO5. હવે તમે સાદી રીતે ગણી નાખો તો શું થશે જુઓ, 2 હાઇડ્રોજન વત્તા સલ્ફર વત્તા 5 ઓક્સિજન છૂટા પાડ્યા. ચલો બરાબર શું લખ્યું? 0. હવે તમે +1 અહીંયા -2 મૂકીને ગણતરી કરશો એટલે આન્સર શું આવી જશે? +8. એટલે મોટા ભાગના વિદ્યાર્થી અહીં +8 લખીને આવશે અને પછી મારું સાચું એમ વિચારશે. પણ ખરેખર સલ્ફરનો ઓક્સિડેશન કોઈ દિવસ +6 થી વધારે ના હોઈ શકે. કેમ કે સલ્ફર 16 નંબરનું તત્વ, એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p4 છે. એની પાસે ફક્ત ને ફક્ત 6 ઇલેક્ટ્રોન જ છે. હવે વિચારો કે 6 ઇલેક્ટ્રોનથી વધુ એ ગુમાઈ જ ના શકે, તો 6 થી વધારે ઓક્સિડેશન કોઈ દિવસ હોઈ શકે ખરો? ન હોઈ શકે. માટે અહીંયા આપણે બંધારણ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. કેમ જોવું પડશે એ તમે વિચારી લીધું હશે કે આ તમે મગજમાં યાદ રાખો કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના એ તમે ચેપ્ટર 3માં ચેપ્ટર 2માં ઇલેક્ટ્રોન રચનાઓનો અભ્યાસ કર્યો છે, એનો પણ અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે. અને આ રીતે ઓક્સિડેશન કેમ +6 થી વધુ ન હોઈ શકે? કારણ કે તેની બાહ્ય કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોનથી વધુ છે જ નહીં. હવે 6 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવે તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 6 જ થઈ શકે. તો +8 આન્સર કેવી રીતે આવી શકે? એટલે અહીંયા તમને મગજમાં પ્રશ્ન થવો જોઈએ કે આ બંધારણ જોવું પડશે. માટે આપણે અહીંયા તમારા માટે બંધારણ દોર્યું છે, તો એનું ધ્યાનથી જુઓ તમે કે અહીંયા આ બંધારણની અંદર 2 ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે છે, એટલે એકલબંધ સ્વરૂપે છે, અને બાકીના જે 3 ઓક્સિજન છે એ સાદા છે. એટલે આપણે અહીંયા જે ગણતરી ઉપર જે કરી કે 5 ઓક્સિજન, એ 5 ઓક્સિજનની જે ગણતરી છે એમાં અહીંયા 2 ભાગ પડશે કે 3 સાદા અને 2 પેરોક્સાઇડ. એટલે આ 5 ઓક્સિજન એક સરખા નથી, પરંતુ બંધારણ જોતા માલુમ પડે છે કે 3 ઓક્સિજન સાદા છે અને 2 પેરોક્સાઇડ છે. હવે અગાઉ આપણે નિયમમાં જોયું કે પેરોક્સાઇડનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો હોય? ઓક્સિજનનો -1 અને સાદા ઓક્સિજનનો -2 હોય છે. હવે આ કિંમતો અહીંયા મૂકીએ અને સાદુરૂપ આલીએ કે 3 દુ 6 માઇનસ અને 2 એકુ 2 માઇનસ, એટલે ટોટલ 8 થશે માઇનસ. એમાંથી +2 બાદ થશે એટલે S-6 વધશે, એટલે ફાઇનલ આન્સર જે છે +6 આવશે. તો તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા +8 આન્સર જો તમે લખીને આવો પરીક્ષામાં H2SO5માં સલ્ફરનો, તો તમારો આન્સર ખોટો આવી શકે છે. સાચો આન્સર શું આવે છે? +6 આવે છે. આ ઉપરાંત બીજા 1-2 સંયોજનો હું તમારા માટે લાવ્યો છું, તો ધ્યાનથી જુઓ. Cr2O7 એને ડાયક્રોમેટ આયન કહીએ છીએ આપણે. આ ડાયક્રોમેટ આયન ઓરેન્જ કલરનો છે. અહીંયા તમે એનો ઓક્સિડેશનાંક ગણશો તો 2Cr + 7O -2 કેમ મૂક્યા? જો આ તમારા માટે થોડું નવું છે કે સાહેબ અત્યાર સુધી તમે બરાબરની સામે 0 મૂકતા હતા, અહીંયા -2 કેમ આવ્યા? તો જે સંયોજનની ઉપર -2 વીજભાર લખેલો હોય તે બરાબરની સામે મૂકવો. આ નિયમ યાદ રાખો. એટલે કે જે કંઈ સંયોજન હોય ને એની ઉપર જે વીજભાર હોય એ ક્યાં મૂકવાનો? 0ની જગ્યાએ બરાબરની સામે મૂકી દેવાનો. અને સાદુરૂપ આપશો એટલે 2Cr - 14 = -2, માટે 2Cr = +12, માટે Cr = +6 આન્સર આવશે. આ બંધારણ એટલા માટે કે તમને ખ્યાલ આવે કે આ -2 જ છે બધા, આમાં કોઈ પેરોક્સાઇડ નથી, એટલે આપણે સાદી રીતે ગણતા આવી જશે. પણ જે વીજભાર છે એને ક્યાં મૂકવાનો? બરાબરની સામે મૂકીને ગણશો, એટલું ધ્યાનમાં રાખશો. ચલો એ જ રીતે એક બીજું સંયોજન છે NO3-. એમાં પણ તમે જોઈ શકો છો કે વીજભાર ઉપર -1 છે. એટલે હવે આ માઇનસ વીજભાર આપણે સાદી રીતે ગણીએ તો N + 3O
બરાબર -1 મૂકીને ગણશો તો જવાબ સાચો આવશે કે અહીંયા ઓક્સિજનનો -2 બરાબર, એટલે n-6 બરાબર -1, n બરાબર -1 + 6 એટલે કે +5. પણ શું ધ્યાનમાં રાખવાનું કે આ માઇનસ ક્યાં મૂકવો પડે? અહીંયા. જો અહીંયા 0 લીધું તો આ રીતે ગણતરી કરવી પડશે કે આ ઓક્સિજનનો -1, આ x, આનો જે સવર્ગ સહસંયોજક બંધ છે એનો -2, અને આ ઓક્સિજનનો પણ -2 લઈ અને ગણતરી કરશો તો x - 5 બરાબર 0, એટલે કે x બરાબર +5. એટલે આપણી પાસે અહીંયા બે રીતો થઈ ગઈ. એક વીજભાર સામે મૂકીને ગણી શકાય, અને જો 0 લઈને ગણવું હોય તો આ રીતે તમારે દરેક ઓક્સિજનનું બંધારણ ધ્યાનમાં રાખી અને ગણતરી કરવી પડશે. હવે સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન છે, તમને ખૂબ આનંદ આવે એવો પ્રશ્ન છે, સહેલો પ્રશ્ન છે. જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન 8.22, સિઝિયમ, નિયોન, આયોડિન, ફ્લોરિનને ધ્યાનમાં રાખી ઉત્તર આપો. સોલ્યુશન. પહેલો પ્રશ્ન એવો છે આપણો કે એવું તત્વ કે જે માત્ર ને માત્ર ઋણ અવસ્થા દર્શાવે, તો આ પૈકીનું ફ્લોરિન હંમેશા -1 જ હશે. કેમ? કારણ કે તે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં સૌથી વિદ્યુત ઋણ તત્વ હોય એ ફ્લોરિન છે. એટલે એની કોઈ દિવસ ધન ના થાય, એટલે હંમેશા કઈ અવસ્થા હશે? ઋણ જ હશે. એટલે આપણો પહેલો આન્સર આવશે ફ્લોરિન. બીજો પ્રશ્ન છે એવું તત્વ કે જે માત્ર ધન જ ઓક્સિડેશન અવસ્થા આપે, તો આપણો આન્સર છે સિઝિયમ. કેમ કે આ આલ્કલી ધાતુ તત્વ છે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, લિથિયમ, આ બધા આલ્કલી ધાતુ કોઈ દિવસ ઋણ અવસ્થા આપતા નથી, એટલે આન્સર સિઝિયમ આવશે. એવું નથી કે માત્ર સિઝિયમ જ આવે. જો તમને સોડિયમ આપ્યું હોય, પોટેશિયમ આપ્યું હોય, રૂબિડિયમ આપ્યું હોય તો પણ ધન આવે. એ જ રીતે કેલ્શિયમ આપ્યું હોય, સમૂહ 2 ના તત્વો, મેગ્નેશિયમ આપ્યા હોય તો પણ એ હંમેશા કઈ અવસ્થા દર્શાવશે? ધન દર્શાવશે. એટલે એવું નહીં કે બસ સિઝિયમ કીધું એટલે સિઝિયમ જ આન્સર આવશે. જો અહીંયા ઓપ્શન બદલી નાખે, સિઝિયમની જગ્યાએ સોડિયમ આપે, પોટેશિયમ આપે, રૂબિડિયમ આપે, અથવા તો સમૂહ 2 ના કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આપે તો પણ એ બધાનો હંમેશા ઓક્સિડેશન કેવો રહેશે? ધન રહેશે. એટલે કે આ વિદ્યુત ધન તત્વ હોવાથી એનો ધન ઓક્સિડેશન હંમેશા રહેશે. એવું તત્વ કે જે ધન અને ઋણ બંને અવસ્થાઓ દર્શાવતું હોય, તો એવા હેલોજન તત્વો જે છે, આયોડિન છે, આ ઉપરાંત ક્લોરિન પણ હોઈ શકે, આ ઉપરાંત બ્રોમિન પણ હોઈ શકે. એટલે આપણે માત્ર આયોડિન અહીંયા આપ્યું છે એટલે અહીંયા આયોડિન લખ્યું છે. આ ઉપરાંત ક્લોરિન પણ આવી શકે, બ્રોમિન પણ આવી શકે, ઓક્સિજન પણ આવી શકે. એટલે તમારે તમારી બુદ્ધિ તર્કથી આ વિચારીને જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આયોડિનની અલગ અલગ -1, 0, +1, +3, +5, +7 અવસ્થાને એનું કારણ જે છે કે એની પાસે રહેલી ખાલી ડી કક્ષકો એના માટે જવાબદાર છે, જે તમે પ્રકરણ 3માં ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં શીખ્યા છો. આ ઉપરાંત છેલ્લો પ્રશ્ન છે એમાં 8.22ની અંદર કે એવું તત્વ કે જે ધન કે ઋણ અવસ્થા ન દર્શાવતું હોય, કશું જ ના દર્શાવે, તો એ તત્વ છે નિયોન. હવે એને નિષ્ક્રિય વાયુ તમે પ્રકરણ 3માં જોયા હશે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ બધા શૂન્ય સમૂહના તત્વો અથવા નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા તત્વો તરીકે ઓળખાય છે, જેનો હંમેશા ઓક્સિડેશન કેટલો સ્વીકારેલો છે? શૂન્ય સ્વીકારેલો છે. આ ઉપરાંત સ્વાધ્યાયમાં એક બીજો પ્રશ્ન જે છે એ તમારા માટે હું લાવ્યો છું 8.7, એવા સંયોજનની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બન પરમાણુ -4 થી માંડીને +4 અને નાઇટ્રોજન પરમાણુ -3 થી માંડીને +5 અવસ્થા દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન હું તમારા માટે એટલા માટે લાવ્યો છું કે આપણે ઓક્સિડેશન આંકનો સઘન અભ્યાસ થાય. તમે એકથી અનેક સંયોજનો જ્યારે સોલ્વ કરશો
એટલે તમારા મગજની અંદર ઓક્સિડેશન આંકનો સંપૂર્ણ ખ્યાલ સ્પષ્ટ થઈ જાય. એટલે વધારાના પ્રશ્ન રૂપે હું તમને આ સ્વાધ્યાયના પ્રશ્નની જે યાદી છે કે આ કાર્બનના +4થી માંડીને -4 સુધીના સંયોજનો અને એ જ રીતે નાઇટ્રોજનના અનેક સંયોજનો જે છે એમાં કયા સંયોજનમાં કયો ઓક્સિડેશન આંક ધરાવે છે. કારણ કે આપણે જ્યારે રેડોક્સ સોલ્વ કરીશું ત્યારે કોઈપણ સંયોજન અંદર બેલેન્સ કરવાનું કીધું હશે. એટલે તમારે દરેક તત્વોના ઓક્સિડેશન આંક ગણવા પડશે. એટલે એના ભાગરૂપે આપણે આ પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે મિથેન એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક -4 થશે. હવે હું તમને એની ગણતરી બતાવું છે. જુઓ કે આપણે આ રીતે ગણીએ કે કાર્બન વત્તા 4 હાઇડ્રોજન બરાબર 0 માટે કાર્બન વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનો +1. હવે +1 કેમ લીધો? કારણ કે અહીંયા તે ધાતુ હાઇડ્રેટ નથી એટલે +1. હવે સાદું રૂપ આલો એટલે C+4 બરાબર 0 માટે C બરાબર શું આવશે? -4. એટલે આપણો અહીંયા જવાબ શું આવ્યો? -4. એવી રીતે હવે દરેક તત્વના તમે ગણશો, ઘરે પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બરાબર ધ્યાનથી આ યાદી તૈયાર કરી લેજો અને લખી લેશો આપની નોટમાં અને એનો અભ્યાસ કરશો. કારણ કે આ પ્રશ્ન પણ પરીક્ષામાં આવી શકે છે અને આને લગતી રેડોક્સ પ્રક્રિયાઓ પણ આપણે સોલ્વ કરવાની GNETમાં પણ થઈ શકે, પહેલી પરીક્ષામાં પણ થઈ શકે. એટલે આ યાદી તમે તમારી નોટમાં સારા અક્ષરે, સુવાચ્ય અક્ષરે લખી લેશો. તો અહીંયા C2H6માં એટલે કે ઇથેનમાં કાર્બનનો ગણશો તો -3, C2H4 અથવા CH3Clની અંદર -2, C2H2 એટલે CH ટ્રિપલ બોન્ડ CH જેને ઇથાઇન કહેવાય, એસિટિલિન વાયુ કહેવાય. આ એસિટિલિન વાયુ આપણે ઉત્તરાયણની અંદર કે દિવાળીમાં જે ફુગ્ગા હોય છે એમાં ભરવામાં આવતો વાયુ છે, જે કાર્બાઇડમાંથી બનાવવામાં આવે છે. એ જે કાર્બાઇડ છે ફળ પકાવવાની જે પાવડર વપરાય છે એમાંથી આ એસિટિલિન વાયુ કાર્બાઇડને પાણીમાં નાખી બનાવેલ હોય છે. એનો ઓક્સિડેશન આંક -1 થશે. CH2Cl2 જેમાં અથવા C6H12O6 ગ્લુકોઝમાં ઓક્સિજનનો કાર્બનનો ઓક્સિડેશન આંક 0 થશે. C6Cl6 અથવા C2Cl2 એમાં +1, CHCl3 ક્લોરોફોર્મ અથવા કાર્બન મોનોક્સાઇડમાં +2, ઓક્ઝેલિક એસિડ COOH ટ્વાઇસમાં કાર્બનનો +3, CCl4 અને CO2માં કાર્બનનો ઓક્સિડેશન આંક +4 જોવા મળશે. એ જ રીતે નાઇટ્રોજનમાં NH3, તમને હું એનું ગણતરી કરીને બતાવું વિદ્યાર્થી મિત્રો કે N + 3H બરાબર 0, N + 3 કૌંસમાં +1 બરાબર 0, N + 3 બરાબર 0 માટે N બરાબર -3 આન્સર આવશે. એટલે આ -3 કેવી રીતે આવ્યો તમે જોઈ શકો છો. તો હવે બીજા તત્વોનું આપણે જોઈ લઈએ. N2H4 હાઇડ્રેઝિનમાં -2, N2H2માં -1 અને N2 વાયુરૂપ તત્વ હોવાથી શૂન્ય સ્વીકારેલો છે. નિયમ નંબર 1 ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમ પ્રમાણે. N2O નાઇટ્રોજન મોનોક્સાઇડ ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડમાં +1, નાઇટ્રિક ઓક્સાઇડમાં +2, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં નાઇટ્રોજનનો +3, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ જે રોકેટમાં ભરવામાં આવે છે +4, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં નાઇટ્રોજનનો +5 ઓક્સિડેશન આંક જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો તમે આ યાદી ઉતારી લીધી હશે. હવે વચ્ચે એક વધારાનો આપણી પાસે ટોપિક છે જેનું હેડિંગ છે સ્ટોક સંકેત પદ્ધતિ. આ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ટોક સંકેત પદ્ધતિ વિશે થોડું કહું કે આ પદ્ધતિ શા માટે જરૂર પડી. તો વૈજ્ઞાનિકો કોઈપણ સંયોજન હોય એને સારી રીતે ઓળખવું હોય તો આપણે એના ઓક્સિડેશન આંક સાથે જો લખીએ તો વધારે ખ્યાલ આવે. એટલે સ્ટોક નામના વૈજ્ઞાનિકે એને કોઈપણ સંયોજનને ઓક્સિડેશન આંક સહિત રજૂ કરવા માટેની એક પદ્ધતિ વિકસાવી કે જેના મદદથી આપણે કોઈપણ સંયોજનનું સાચું સૂત્ર અણુસૂત્ર લખી શકીએ. અને જ્યાં સુધી સંયોજનનું સાચું અણુસૂત્ર તમે નહીં લખી શકો તો બંધારણ પણ સાચું નહીં આવે
અને બંધારણ સાચું નહીં આવે તો ઓક્સિડેશન આંક સાચો નહીં આવે અને પરિણામે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત નહીં કરી શકો. એટલે આ અગત્યનો ટોપિક છે, જેમાંથી પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછી શકાય કે નીચે આપેલ સંયોજનનું સ્ટોક નોટેશન નામ જણાવો. તો હું તમને ટૂંકમાં પદ્ધતિ સમજાવું કે આમાં કરવાનું શું છે. તો જે સંયોજન આપ્યું હોય એમાં રહેલ ધાતુ તત્વ, હું અહીંયા શબ્દ વાપરું છું ધાતુ તત્વ, કેમ કે આ પદ્ધતિ માત્ર ધાતુના બનેલા સંયોજનો માટે વપરાય છે. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ આ છે કે આ પદ્ધતિ માત્ર ધાતુઓ માટે અને એના સંયોજનો માટે રચાયેલી પદ્ધતિ છે. અને રેડોક્સ પ્રક્રિયામાં આપણે ધાતુ સંયોજનોનો વિશેષ ઉપયોગ થતો હોય છે. તો આ પદ્ધતિમાં આપણે જોઈએ કે કેવી રીતે એને રજૂ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે ઓક્સિડેશન આંક ગણતા શીખ્યા એમાં એક્સ તરીકે જે તત્વ છે આપણે ધાતુને લઈ લેવાનું અને બાકીના તત્વોના ઓક્સિડેશન આંક મૂકી અને ગણતરી કરી ધાતુનો ઓક્સિડેશન આંક શોધવાનો. આ પહેલું સ્ટેપ. આ ફર્સ્ટ સ્ટેપ પતી જાય ત્યારબાદ જે ઓક્સિડેશન આંક આપણો આવ્યો એને ધાતુના સૂત્ર કે ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં રોમન આંકડામાં લખવાનો રહેશે. એટલે ખાસ બીજો પોઈન્ટ આ છે કે જે ધાતુનો ઓક્સિડેશન આંક તમે શોધ્યો એને તમારે રોમન અંકમાં ધાતુની સંજ્ઞા પછી બ્રેકેટમાં રોમન અંકમાં લખવી. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક સરસ ઉદાહરણ તમારા માટે છે. તમને મેં પદ્ધતિ સમજાવી દીધી. ફરી એકવાર કે ધાતુની સંજ્ઞા પછી ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવાનો રહેશે. દાખલા તરીકે AuCl, તો આપણે AU ધાતુ છે વત્તા Cl, તો AU એમના એમ રાખીએ એટલે તો X લઈ લઈએ અને -1 Clનો -1 કારણ કે હેલોજન છે. હવે એનો આંક +1 આવ્યો કારણ કે -1 સામે જશે એટલે +1 થશે. એટલે રોમન અંકમાં શું લખાશે? 1 લખાશે. એટલે હવે સ્ટોક નોટેશન, સ્ટોક સંકેત પદ્ધતિ અનુસાર AU1Cl લખવામાં આવશે. જે આ આપણે ઓક્સિડેશન આંક શોધ્યો તે ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં રોમન અંકમાં લખવું અને તેનું નામ ઓરસ ક્લોરાઇડ સાદું નામ અને સ્ટોક નોટેશન પ્રમાણે નામ ઓરસ 1 ક્લોરાઇડ લખાશે. એવી જ રીતે બીજા સ્વાધ્યાયના પ્રશ્નો અને બધા જ પ્રશ્નોનો મેં અહીંયા સમાવેશ કર્યો છે, જે સ્વાધ્યાયનો 8.6 પ્રશ્ન છે. અને આપણા ઉદાહરણના જે પ્રશ્નો છે એના સ્ટોક નોટેશન નામ મેં અહીંયા તમારા માટે લીધા છે. તો આપ ધ્યાનથી જુઓ કે ઓરિક ક્લોરાઇડમાં જ્યારે આપણે ગણતરી કરીશું તો એમાં AUનો ઓક્સિડેશન આંક +3 આવશે. આ મુજબ આપણે ગણતરી કરવાની છે. એટલે એનું નામ AU3Cl3 થશે અને નામ ઓરિક 3 ક્લોરાઇડ થશે. એ જ રીતે સ્ટેનસ ક્લોરાઇડ જેનું સ્ટેનસ 2 ક્લોરાઇડ અથવા SN2Cl2 થશે. સ્ટેનિક ક્લોરાઇડ જેને આપણે સ્ટેનિક 4 ક્લોરાઇડ, આમાં તમે SNનો ઓક્સિડેશન આંક ગણશો એટલે +4 આવશે. કેમ કે 4 ક્લોરીન જોડાશે એટલે એને લખાશે SN4Cl4. એ જ રીતે મર્ક્યુરી ક્લોરાઇડ, એમાં મર્ક્યુરી 2 ક્લોરાઇડ લખાશે. એને એનું સૂત્ર તમને પરીક્ષામાં આ રીતે આપે કે HgCl2, એનું સ્ટોક નોટેશન નામ અને સંજ્ઞા દોરો. એટલે તમે હવે આને Hg ને X તરીકે લઈ વત્તા 2Cl માઇનસ કરી અને 0 કરી અને ગણતરી કરશો તો તમને Xનો ઓક્સિડેશન આંક -2 મળશે અને સામે જશે એટલે +2 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ લિસ્ટ તમે બરાબર ઉતારી લેશો અને આ જ પ્રમાણે સ્વાધ્યાયના કોયડા નંબર 8.3 પેજ નંબર 261નો પ્રયત્ન કરશો તો જરૂરથી તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આના પછીના એપિસોડમાં આપણે